વેલકમ બેક। અને પંચમહાલ ડેરીની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। પંચમહાલ ડેરીની તમામ 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। 20 સપ્ટેમ્બરે ચૂંટણી પહેલા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે। 18 બેઠક માટે 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ મહેરા અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, પંચમહાલ ડેરીની તમામ 18 બેઠકો બિનહરીફ। जी ચોક્કસથી પંચમહાલ ડેરી એટલે કે પંચમહાલ જિલ્લો જે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની મુખ્ય દિશા એવી આ સહકારી સંઘની આ ડેરી છે અને ડેરીમાં છેલ્લા 15 વર્ષથી જેઠાભાઈ ભરવાડનું એક પ્રકારે એક ચક્રીય શાસન ચાલી રહ્યું છે, જેમાં ફરી એકવાર પરિબળો એવા ગોઠવાયા છે કે જેઠાભાઈની પેનલ સંપૂર્ણપણે વિજેતા જાહેર થાય તેવી સ્થિતિ થઈ છે। 20 સપ્ટેમ્બરે આ ચૂંટણી યોજાવાની હતી અને એ માટે 13 તારીખે એની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે, પરંતુ એ પહેલા જે 18 બેઠકો હતી, 18 બેઠકોમાં 31 ઉમેદવારો જે ફોર્મ ભર્યા હતા એ પૈકીના 18 સિવાયના બાકીના બધા જ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું હતું અને જેઠાભાઈના જે તરફી આખી પેનલ જે હતી એ પેનલ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી। જી, આભાર માહિતી માટે।